ભારતની આપણી ગૌરવાન્વિત દીકરી છે કલ્પના ચાવલા, પછી સુનિતા વિલિયમ્સ અને શેરની કહી શકાય ભારતની, એ ગઈકાલે આજે રાત્રે વહેલી સવારે 3:27 પરત થયા. પણ એણે જે 10 દિવસ મને ગયા હતા, એને છે કે 10 મહિના ત્યાં જીવન ગાળ્યું. આપણે લોકડાઉનમાં 3 મહિના આપણે બધા કેવા ડિપ્રેશનમાં આવી ગયા હતા ફેમિલી હોવા છતાં. જ્યારે એમણે એકલા 5-6 ક્રૂ મેમ્બર્સની વચ્ચે બહુ નાનકડી જગ્યામાં 10 મહિના રહ્યા, એટલે એમની મેન્ટલ સ્ટ્રેન્થ અને ફિઝિકલ સ્ટ્રેન્થ બતાવે છે કે કેટલી મજબૂત હશે. અને એ ગાળામાં એમણે ત્યાં રહીને સંશોધનો બી કર્યા, એક્સરસાઇઝ સખત કરી, એટલે જેથી કરીને જે બોન્સને ઇફેક્ટ થાય એ ઓછી થાય, રેડિયેશનનું વિકિરણ આવે એ પણ ઓછું થાય. સાથે સાથે સંશોધનો ઘણા બધા કર્યા, જેમ કે કેન્સર ઉપર, સ્ટેમ સેલ્સ ઉપર, રક્તકણો ઉપર, પછી ક્રોપ્સ ઉપર, પછી બહાર સ્પેસ સ્ટેશનની બહાર જમ્સ લાગેલા હોય ઇન્ટર સ્પેસ મીડિયમના એના ઉપર, પછી બહાર એક્સરે ફિલ્ટર લાગેલા છે ટેલિસ્કોપના એને રિપેર કર્યા. એટલે એ ઘણું બધું કામ કર્યું. અને આમ જોવા જઈએ તો 19 કરોડ કિલોમીટર એમણે કાપ્યા છે આ 10 મહિનાના ગાળામાં. 286 દિવસમાં 19 કરોડ કિલોમીટર, અહીંથી ચંદ્ર 4 લાખ કિલોમીટર છે, એટલે લગભગ 36 ગણું ચંદ્રથી અંતર થાય એટલું એમણે કાપ્યું. ને 4,500 રાઉન્ડ પૃથ્વીના લીધા, 4,500 રાઉન્ડ, અને 236 કલાક તો રહ્યા, પણ દિવસ રહ્યા, પણ સાથે સાથે એમણે 62 કલાક અને 6 મિનિટનું બહુ મોટામાં મોટી સ્પેસ વોક કરી. એટલે એ ઐતિહાસિક રેકોર્ડ નોંધાઈ ગયો કે એકમાત્ર સ્ત્રી કે જેને આટલું હાઈએસ્ટ કર્યું હોય. અને બીજા નંબરની યુએસની એસ્ટ્રોનોટ અને ત્રીજા નંબરની વિશ્વની એસ્ટ્રોનોટ કે જેને આટલો સમય અવકાશમાં કાઢ્યો હોય. હવે એ ગાળા દરમિયાન એમણે ત્યાં કસરત બી કરી, નાવા ધોવાનું બધું, ઘણા વિડીયો હવે તો યુટ્યુબ પર ચાલે છે. એ સ્પેસિફિક એમના અલગ પ્રકારના નિયમો હોય છે, એ મુજબ કરવું પડે છે. અને અહીંથી પાણી પણ જાય છે, પણ ખાસ કરીને ત્યાં જે વ્યક્તિ હોય એસ્ટ્રોનોટ્સ, એમનું યુરિન અને પરસ્પાયરેશન અને પરસેવો એને જ એકદમ ફિલ્ટર કરીને એ જ પાણી પીવું પડે છે. કારણ કે અહીંથી પાણી મોકલવાનું બહુ મોંઘું પડે, ટન બંધ પાણી મોકલવાનું શક્ય નથી, એટલે એ જ પાણી પીવું પડે છે. ત્યારબાદ અહીંથી સ્પેસિફિક પ્રકારના મેડિકલ ડૉક્ટર દ્વારા સજેસ્ટ કરેલા થીજવેલા ખોરાક ત્યાં મોકલવામાં આવે છે. અને એ જ્યારે અહીંથી ક્રૂઝ શિપ જતી હોય એની જોડે ખોરાક જતા હોય છે, એટલે એ ખોરાક ખાવાનું હોય છે, પાણી પીવાનું હોય છે, ડેઇલી નાવા ધોવાનું, સુવાનું એક નાની ચેમ્બરમાં હોય સ્ટ્રેટ. એટલે એમાં તમે ઊભા છો, આડા છો, બેઠા છો, એવું કશું ખબર જ ના પડે, કેમ કે ફ્રી ફોલ સ્પેસ સ્ટેશન છે. એટલે એ ગાળામાં જ એ સૂતા હોય તો એ પડતા બી હોય, પણ એ ખબર જ ના પડે કે હું સૂતી છું. એટલે ઊભા જ જાણે સૂતા હોય તે સુવાનું હોય, બહુ નાનકડીને હોય. આપણે એક 3x3નો બાથરૂમ હોય અને એમાં નાવું પડે, એવું 3x3ની અંદર એમને સુવાનું હોય. એટલે એ આ પ્રકારની એમની જિંદગી, એટલે એકદમ જે ટફેસ્ટ લાઈફ કહેવાય એવી ટફેસ્ટ લાઈફ એમને જે માનવી વ્યક્તિ ઘરે અહીંયા વિચારી ના શકે પૃથ્વી પર, એવી એમને ગુજારી છે ત્યાં. અને એ ગાળા દરમિયાન એમને સતત રેડિયેશન 24 અવર્સ રેડિયેશન સહન કરવું પડે, અને એ ગાળા દરમિયાન ઘણી બધી બીજી તકલીફો પણ પેદા થાય છે.